અરે અમે દડુલો રમી રહ્યા છીએ. અરે ભાઈ ગોરે અમે પણ તમારી સાથે રમાડો. અરે સાંજ પડી ગઈ છે, તમે કાલે આવજો. ભલે કાલે હું રમાડશું ને ફાઇનલ. હરે અમે ગોવારિયા રે હરે ભાઈ ગોવારિયા આજે અમે રમાડ્યા છીએ તો અમને રમાડો. રમાડીશું પણ એક શરત. બોલો. અહીંયા ભેરવભૂમિ છે, દરરોજ ટોકન જઈને તમારે લેવા જવું પડશે. ભલે તો આ બાદ બરોબર છે. હરે આજ પેલું રે ડોતું રે ગોવારીએ મારી હરે આજ પેલું રે ડોતું રે ગોવારીએ મારી દડોરો ગયો ગોવાની માં. પેલું રે ડોતું રે ગોવારીએ મારી દડલો ગયો ગોવાર આ દડો ભેરવભૂમિમાં ગયો છે. સરસ રીતે તમારે આ દડો લેવા જવું પડશે. અરે ભાઈ ગોવારિયા તમે એની ચિંતા ના કરો. તમે મોટા કરીને લઈને રાજમહેલમાં જાઓ. હું પાછળ દડો લઈને આવું છું. અરે ભાઈ રામદેવ, આપણે દડો લેવા જવું નથી, કારણ કે ત્યાં ભેરવભૂમિ છે અને ત્યાં ભેરવ નામનો રાક્ષસ છે, એ બહુ અહંકારી છે, એટલે દડો આપણે જવું નથી. અરે મોટા ભાઈ મેં આ ગોવાળિયાને વચન આપ્યું છે કે જો ગરુડો ભેરવભૂમિમાં જશે તો ગરુડો હું લઈ આવીશ. અને વચનની બલિયારી કાજે મારે દરો લેવા જવું પડશે. માટે તમે મારી ચિંતા ના કરો અને તમે જાઓ. હું દરો લઈને હાલ પાછો આવું છું.
સારું ભાઈ. તમારી આ મંડીમાં મારો ઘરો આવ્યો છે તે ઘરો મને આપો. બોલ બચ્ચા બચ્ચા માટે આવ્યો છું. લે અરે બાપુ, તમારી આ મંડીમાં મારો ઘરો આવ્યો છે, હું તે ઘરો લેવા આવ્યો છું. ઓય કે દરો બરો કોઈ નહીં દેખાય. તું જતો રહે આવે તે રસ્તે પાછો. તમારા ભૈરવને આવવાનો સમય થઈ ગયો છે. અરે બાપુ, મને ઘરો આપો, હું ઘરો લઈને જતો રહીશ. મેં પેલા ગોવાળિયાને વચન આપ્યું છે કે જો એમનો ઘરો ફેરવવામાં જશે તો હું લઈને આવીશ. આ તો બચ્ચા ભૈરવ ભૂમિ છે. કોઈ ચપ્પો ફરકતો નથી. અને તું દરો લેવા માટે આવ્યો છે. તારા મા બાપ મારો ભૈરવ તને ખરી દેશે તો મને અત્યારે લાગશે. ના કદાચ તો ચાલ ભાગ જા. હે બાબા મારી નાથ ઘરો બનાયાલો રે, બાબા મારી નાથ ઘરો બનાયાલો રે, ઘેરા ગોવાળિયા મારી વાટો જોવે. આવા દે અરે આ માવાએ તો મને કહી દીધું કે તું જા, પણ આ ઘોર અંધારી રાત થઈ ગઈ છે અને આ જંગલમાં હું તો ક્યાં જઈશ. માટે આ બાવાજીને આજે રાત અહીંયા રહેવા દે એવી આજીજી કરું તો રોજ સવારે નીકળી જાય છે. અરે બાપુ, બોલ બચ્ચા. અરે બાપુ, આ જંગલમાં આવા અંધારામાં મને માર્ગ નહીં મળે બાપુ. માટે આટલી રાત તમારી મઢીમાં મને સંતારો, હું સવારે જતો રહીશ. અરે બચ્ચા, મારી નાની રત્ની ડુંગળીએ મારો ભૈરવ પણ બહાર પડી રહે છે. એના કરતા તું ચાલ આજે રસ્તે ભાગ જા. અરે બાપુ, મને સંતારો બાપુ. અરે હોય તને સંતરવાની જગ્યા જ કરતી બચ્ચા. હે આજની રાત હો રાખો રે બાવાજી મન, આજની રાત હો રાખો. અરે આજની રાત હો રાખો બાવાજી મન, આજની રાત હો રાખો. ને હું સકલ મહાપુરો કરે છું, જન્મો પૂરો કર્યો. હરે દેવાની દેયો લાગે રે બાવાજી મન, આજની રાત હો રાખો. હરે દેવાની દેયો લાગે બાવાજી મને,
તને સંતારો પણ સવારે પરોળિયામાં દાડો ગયા પહેલા તો જતો રહેજે ને કે મારો ભેરવ તને ઘડી જશે. ચાલ બચ્ચા સંતાડી દઉં. ભલે.
અરે બાવા મારી નાથ રજાયો મનયાલો રે બાવા મારી નાથ રજાયો મનયાલો રે તમારા બેરવને વચે હરિયાદ જેના બેના રૂપે બેરવ તારી જશે યાદ જેના જેના રૂપે બેરવ તારી જશે રમ દેવ ગોઠો ધરુડે જેના જેના રૂપે બેરવ તારી જશે રમ દેવે તારો ગોઠો જેના જેના રૂપે બેરવ તારી જશે અરે જા બચ્ચા મારા બા બાળી નથી રજાઓ મારા ભેરવને તું વશ કરી દે
મારા ગુરુ છે જાણીને તારે શું કામ છે? અરે મારા ગુરુ બાવા વાળીનાથ મારા ગુરુ છે, એમને મુજે કોઈ શિષ્ય ધારણ કર્યો જ નથી. અરે બેરવા, તું પણ એક શિષ્ય હતો અને હું પણ એક શિષ્ય જ છું. અરે મારા છે અરે બાવા વાળીનાથ મારા ગુરુ છે, તમારા પણ બાવા વાળીનાથ ગુરુ છે, તો આપણે બે ગુરુભાઈ થયા, માટે મને જીવતદાન આપો. અરે તને જીવતદાન આપું, પણ મારી એક શરત છે. મને મંજૂર છે. તો માંસ ખાવાનું છોડી દે. હું માંસ ના ખાઉં તો મારે ખાવાનું છું. એકાંતથી દશમ સુધીનું જે નિવેદ ચડે એ મારું અને 11મું તારું. બોલ મંજૂર છે? મને મંજૂર છે. મને જીવતદાન આપો. ભલે તને જીવતદાન આપું, પણ તું એક રાક્ષસ છે, માટે તને ભયમાં બંધારું છું. ભલે મને ભયમાં પડાય, હું ભયમાં પડ્યો રહીશ, મને જીવતદાન આપો. ભલે તારું નામ અજય અમર રહેશે, આ મારું વચન છે. ભલે. બોલા અરે બાળક, રાજ મારો ભૈરવ સિવાય કોઈ શિષ્ય નતો. તે શિષ્ય અને હું પણ તમારો સેવક જ છું, માટે જે સેવાનું કામ હોય તે મને બતાવો, હું કરું છું. લે બચ્ચા, તમે વાવમાંથી પાણી ભરી લા. ભલે સાગરી કેમ ઉતારું? આ બધી જાય કે પછી કટ કરી દેજે અને નવા ચાલતી પેન્સિલ હું બનાવી વિડીયો એના ડાન્સ એનો અરે બચ્ચા, તું પાણી તો ભરી લાવે, પણ સત પૂરા વાળાના પાણી સૂકી નાખે તો સુધા તું પાણી ભરી લાવે. તું કોઈ દેવતા ફૂલ લાગે છે. હજી લાવ મારી વિદ્યામાં જાણી બતાવતા નહીં. આવું લઈ પુરુષ નથી, પણ કોઈ ચમત્કારી બાળક છે. લાવીને તમને જાય, જો નહીં બોલે તો મારું નામ પણ એમાં દેખાય. અરે બાપુ, તમારે એ જાણવું છે કે તું મારો શિષ્ય કઈ રીતના થઈ. અરે બાપુ, જે વખતે ભેરો રાક્ષસ આવતો હતો અને મને ભીખ લાગતી હતી, ત્યારે તમારી મધુરીમાં મને શંકર દેવી તમારો જમણો હાથ મારા મસ્તક પર પડી ગયો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા બાપુ.
પોતાયું અરે કોણ તારી માતા રે કોણ તારા પિતા રે કોણ તારી માતા રે કોણ તારા પિતા ધન્યવાદ છે ભાઈ તું જે મનને કામના બધી પૂરી કરે એટલે મારા આશીર્વાદ છે. હરે બાપુ તમે એમ કહો છો કે મારો એમને એક શિષ્ય હતો હરે બાપુ એક રાક્ષસ હતો અને રાક્ષસના સહારે તો ઋષિ મુનિઓ જીવન વિશે તો બાપુ પૃથ્વી પર પહેલા આવી જશે માટે જે ભેરવો પણ તમારો સેવક હતો અને હું પણ તમારો મને સેવક કીધું હતો. કે અને કોઈ પશુ પક્ષી કે માણસ મળતો નતો એ જગ્યાએ બાપુ મનખાનો મેળો કરે છે બાપુ. અને બાપુ હું એક નાનું સરતું નગર વસાવવા માંગુ છું જેનું નામ હું રનુજા પાડું છું. અને બાપુ હું એક તળાવ બનાવું છું જેમાં યુગો યુગો સુધી એમાં પાણી નહીં ખૂટે બાપુ. ભલે મારા આશીર્વાદ છે બચ્ચા. હરે આજને જારે ફરકે રે